મંદિર છે તમે જોઈ શકો છો અને આ મંદિરનો મહિમા એટલે પ્રવેશ દ્વારની અંદર આવતા જ ઐતિહાસિક મારા પરમ મિત્ર પરબતસિંહ આજે એમની સરસ મજાની બ્લેક ઘોડો હાલ ગુજરાતની અંદર બ્લેક ઘોડા તરીકે ઓળખાય સ્કોર્પિયો અને આ છે અમારી સમગ્ર ટીમ તેમની સાથે અમે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા દેલમાલ ધામ હનુમાનજીના દાદાના દર્શન કરીશું અને બીજું એક બહુ પૌરાણિક મંદિર છે વિશ્વ વિખ્યાત અને અહીંયા પણ તમને એક બીજો નજારો બતાવું અહીંયા આપણે વળતા આવીશું અને એનો પણ એક નજારો શૂટ કરીશું આ પણ એક સરસ મજાનું બહુ ઐતિહાસિક વારસો છે તો એને પણ જોવાની કોશિશ કરીશું તો આપણે વળતે અહીંયા આવીશું લીમજામાનું મંદિર મેઇન પ્રવેશ દ્વાર જેનું આપણે ક્યારના ઇંતજાર કરી રહ્યા હતા તે આવી ચૂક્યા છીએ અને ઇતિહાસ તો બહુ જૂનો છે ઐતિહાસિક સ્મારકો અરે આખો ઇતિહાસ છે દેવભૂમિ દ્વારકા છે એવી જ રીતે આ દેવભૂમિ એટલે કે દેલમાલ સમસ્ત જેઠી સમાજ વસેલો છે અને સરસ મજાનું આ મંદિર ત્યાં આપણે આવી ચૂક્યા છીએ વાંચીને અંદર જોય કંબોય 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 બહુ જૂનું નગર બહુ જૂનું ગામ છે અને સરસ મજાનું મંદિર એટલે લીમજામાનું મંદિર ઐતિહાસિક ક્ષણ ઐતિહાસિક સ્મારક છે અને આપણે જો વિડીયો શૂટિંગ કરવાનો ચાન્સ મળે પરમિશન મળે તો 100% લઈશું બાકી બહારથી તમને પૂરેપૂરું બતાવવાની કોશિશ કરું કારણ કે બપોરનો સમય છે અને મંદિર બંધ છે તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ દેલમાલ ગામની અંદર દેવનગરી દેલમાલ અને અહીંયા તમે જોશો મારી પાછળ તો વિશાળ મંદિર છે લીમજા માતાનું મંદિર છે અને આખા પરિસરની અંદર બહુ બધા મંદિરો આવેલા છે અને એમાંનું એક એટલે કે વડનગરનું જે કીર્તિ તોરણ છે એવું પણ અહીંયા કીર્તિ તોરણ છે તો તમને બતાવવાની કોશિશ કરું છેક સુધી મારી સાથે બન્યા રહેજો સરસ મજાનું વિશાળ મંદિર છે તમે જોઈ શકો છો અને આ મંદિરનો મહિમા એટલે કે દેવનગરી કહેવાય છે અને દેલમાલ એટલે દેવનગરી વર્ષો હજારો વર્ષ જૂનું આ નગર છે અને ઘણા બધા મંદિરો આવેલા છે ખૂબ એની પૂજા અર્ચના ચાલુ રહે છે અને બહુ બધા મંદિરો છે તો આખો મંદિરનો પરિસર છે તમને બતાવવાની કોશિશ કરું છું બધી વિડીયો જોવાનું બિલકુલ ના ભૂલતા મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા તો ચલો આપણે તમને બતાવવાની કોશિશ કરું પ્રવેશ દ્વારની અંદર આવતા જ ઐતિહાસિક સ્મારકો એટલે આબેહૂબ બધી મૂર્તિઓ જે આપણને જોવા મળી રહી છે બહુ હજારો વર્ષો જૂની આ મૂર્તિઓ છે અને એ વખતના જે આ લેખ લખેલા છે એ પણ આપણને જોવા મળી રહ્યા છે તો બહુ પૌરાણિક દેવનગરી એટલે દેલમાલ દેવોની નગરી કહેવાય છે અને અહીંયા જ બાજુની અંદર આવેલું એક વિશાળ મંદિર હનુમાનજી દાદાનું ઉત્તરમુખી હનુમાન દાદા છે અને એક જ આખા ભારતભરની અંદર એક જ એવું મંદિર છે જે ઉત્તરમુખી હનુમાન દાદા મંદિર છે અને અહીંયા તમે જોશો તો બાજુમાં સરસ મજાનું મંદિર 3 મંદિર આવેલા છે મંદિરમાં કયા માતાજી કયા દેવ બિરાજમાન છે હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરું તો આ છે સરસ મજાનું મંદિર ઐતિહાસિક મંદિર છે મંદિરની અંદર મૂર્તિ જોવા મળી નથી બાજુની અંદર તમને બતાવું તો આ છે મંદિર ને મંદિરની અંદર સરસ મજાના લીમજામાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા
કરેલી જોવા મળી રહી છે. લીમજામાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા અને બહુ ઐતિહાસિક તમે જોઈ શકો છો. એની નકશીકામ જે કલાકૃતિઓ છે ખરેખર જોરદાર. પહેલાંના સમયમાં જે લોકોએ આ સ્થાપત્યોની તૈયારી કરી છે ખરેખર અદ્ભુત અને જોવાલાયક છે. અહીંયા તમે જોશો તો અદ્ભુત કલાકૃતિઓ જોવા મળી રહી છે. છેક મંદિરના ગેટથી મોડી અને આખા પરિસરમાં તમને અદ્ભુત નજારા સાથે જોવા મળશે. અહીંયા બાજુમાં જ એક આવેલું બીજું મંદિર, એની અંદર મૂર્તિ જોવા મળતી નથી, પરંતુ કંઈક ને કંઈક અલગ રીતે આખું વિશાળ મંદિર જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો રાણીની વાવમાં, જે ત્રિકંબરોટની વાવમાં આપણે એકવાર ગયા હતા, ત્યાં જોવા મળતી એવી મૂર્તિઓ છે. આ બેહૂબ અદ્ભુત નજારો. એની બાજુમાં જ આવેલું એક બીજું મંદિર, એની પણ તમે વાત કરું તો ઐતિહાસિક. આ મંદિરની વિશેષતા બધાથી અલગ છે, કારણ કે દેવનગરી કહેવાય છે. અને તમે જોઈ શકો છો બહુ સરસ મજાની કલાકૃતિઓ ભગવાનની દેવીઓની કંડારાયેલી છે. એ સમયના જે રાજા હતા અને એમના દ્વારા જ્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, ખરેખર અદ્ભુત. અત્યારનો માનવી થોડું કામ કરે અને તરત જ થાકી જતો હોય છે, ત્યારે આપણા જે વડવાઓ હતા, આપણા જે રાજાઓ હતા, એમને કેટલોય સમય, ભોગ અને બલિદાન સાથે આપણું ભારતનો વારસો આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો સરસ મજાની કલાકૃતિઓ આપણને જોવા મળી રહી છે. ચાલો, તો સરસ મજાનું વિશાળ મંદિર અને બીજી તમને અંદર આવેલી કલાકૃતિઓ બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો છો જો અહીંયા તમને સરસ મજાની દેવોની મૂર્તિઓ જોવા મળી રહેશે. અને મંદિરના પરિસરમાં આવેલું આ વિશાળ પરિસર અને પાણીના નિકાલ માટે જે તે સમયે આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો અને વૈભવ છે. એના માટે તમે છેક બધી વિડીયો જોજો, તમને આખો ઇતિહાસ બતાવવાની કોશિશ કરું. તો દેવોની અને ભગવાનની મૂર્તિઓ આપણને જોવા મળી રહી છે. બહુ ઐતિહાસિક મૂર્તિઓ અને કલા સ્થાપત્ય કહેવાય અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. વિશાળ મંદિરની અંદર ઘણા બધા મંદિરો આવેલા છે. અહીંમાંનું એક આ મંદિર સૂર્યનારાયણનું મંદિર કહેવાય છે. દાદાના દર્શન કરીએ તો આખો દિવસ સારો જાય એ રીતનું આ મંદિર, એટલે સૂર્ય ભગવાનનું. તો તમને પણ સરસ મજાના દર્શન કરાવી દઉં. દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને દર્શન કરવાનો લાવો મળ્યો. ખરેખર અદ્ભુત. આ છે સૂર્યનારાયણનું મંદિર, સૂર્ય ભગવાન કહેવાય છે એ. અને દર્શન તમે પણ કરી લેજો. મંદિરના બાજુમાં આવેલી ઘણી બધી મૂર્તિઓ, ઐતિહાસિક શિલાઓ આપણને જોવા મળી રહી છે. અદ્ભુત નજારો છે. અને હજારો વર્ષો, 100, 200, 300, 400, 500 નહીં, પણ હજારો વર્ષોની આ મંદિરના સ્થાપત્યો અને કલાકૃતિઓ એની એ જ હાલતમાં આપણને જોવા મળી રહી છે. તો ખરેખર અદ્ભુત નજારો છે આ મંદિરનો. ઐતિહાસિક ક્ષણ મારા માટે કહેવાય કે મંદિરમાં આવું વૈભવશાળી મંદિરમાં આપણે દર્શન કરવા આવીએ. જે તે સમયે કારીગરોએ આ મૂર્તિઓ, આ મંદિરનું નિર્માણ કર્યું છે, એમનો જે યોગદાન આપ્યું છે, ખરેખર અભિનંદન અને વંદનને પાત્ર છે. કેવી રીતે અને કેવી રીતે સેટ કર્યું, કઈ રીતે બનાવ્યું છે, એ જ આપણને જોવાલાયક છે.
તો મિત્રો દર્શન કરી લો, ઘણી બધી મૂર્તિઓ છે અને દાદાના દર્શન કરી હવે તમને મારી સાથે બીજા મંદિર બતાવું. તો આ આખું વિશાળ પરિસર છે અને પરિસરની અંદર આવેલું બહુ બધું જોવાલાયક સ્થાપત્યો. અહીંયા તમને એક બીજું મંદિર બતાવું. અહીં એક વિશાળ મંદિર પણ આવેલું છે અને અહીંયા પણ તમે જોશો તો ખૂબ બધી વિશાળ મૂર્તિઓ. અને આ મંદિર જેને ના જોયું હોય તો એકવાર અવશ્ય વધારજો અને દર્શન કરજો, કારણ કે દેવનગરી એટલે દેલમાલ, અને દેલમાલની અંદર તમે આવો તો દર્શન કર્યા વગર જવું જ ના જોઈએ. બહુ ઐતિહાસિક નગરી કહેવાય છે. આખું નગર દેવોનું વસેલું હતું એવું લોકવાયકા અને એમનો ઇતિહાસ છે. તો લીમજામાના મંદિરના પરિસરમાં આવ્યા એટલે સરસ મજાના સૂર્યદેવના દર્શન કરીને હવે સીધા આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરીશું. એટલે ભગવાન નારાયણ અને માતા શ્રી લક્ષ્મીદેવ એમના દર્શન કરીએ એની પહેલાં આપણે સરસ મજાના ઘુમ્મટ જે કંડારાલય છે એના પણ થોડા તમને બતાવી દઉં. અદ્ભુત નજારો. જય દાદા, જય લક્ષ્મીમાં. લક્ષ્મીમાના દર્શન કર્યા એની પહેલાં તમને સરસ મજાના મંદિરની જે મેન દ્વાર છે એની બાજુમાં જે મૂર્તિઓ કંડારાયેલી છે તમને એ બતાવવાની કોશિશ કરું. સરસ મજાનું આ મંદિર લક્ષ્મીનારાયણજીનું મંદિર છે અને અદ્ભુત આ છે લક્ષ્મીનારાયણજી મંદિર. બહુ જૂનું, હજારો વર્ષો જૂનું આ મંદિર. મંદિરના ગર્ભગૃહની અંદર આપણે જોઈ છીએ તો તમે જોઈ શકો છો સરસ મજાનું. અને મંદિરનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે મંદિરની સાફ સફાઈ થાય તો એના માટે પાણીનો નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને લેખ પણ તમે જોઈ શકો છો લખેલો છે અને એની એક્ઝેક્ટ એની ઉપર જ ભગવાન અને માતા શ્રી લક્ષ્મીનારાયણજી બિરાજમાન છે. તો બોલો લક્ષ્મીનારાયણજી કી જય. અહીંયા સરસ મજાનું બીજું એક વિશાળ તમે જોઈ શકો છો મંદિર. કીર્તિ તોરણ ટાઈપનું આ છે અને ઐતિહાસિક